નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે જીએસઆરટીસી કંડક્ટરની જે મૂળ ભરતી હતી તે ગત 5 ઓગસ્ટ 2023ના રોજ બહાર પાડવામાં આવી હતી અને જગ્યા કુલ 3342 ભરવાની છે તેવું નક્કી કરવામાં આવ્યું હતું. આ 3342 જે જગ્યા છે તેમાંથી મિત્રો સરકાર સમક્ષ 2042 જગ્યાઓ જેટલી જગ્યાઓ છે, શરતી 1 અને શરતી 2, તે મંજૂરી માટે જે છે તે નિગમ દ્વારા માંગવામાં આવી હતી. પરંતુ આપ સૌને જણાવી દઈએ કે સરકારે કુલ 1043 જેટલી જગ્યાઓ ના મંજૂર કરતા હવે જે આ ભરતી પ્રક્રિયા છે તે 2320 જગ્યા માટે આગળ ધપી રહી છે, જેને લઈ અને હાલ ઉમેદવારો કે જેઓ છેલ્લા 1 થી સવા વર્ષથી તૈયારી કરી રહ્યા છે કંડક્ટર ભરતીની, તેઓ નારાજ છે. અને સરકાર દ્વારા જે કંડક્ટરની ભરતી છે જે 3342 હતી તેને ગત જુલાઈ મહિનામાં મિત્રો ફરીથી જે લોકોમોટર ડિસેબિલિટી ધરાવતા જે વિકલાંગ ઉમેદવારો માટે ફરીથી જે રીઓપન કરવામાં આવી ભરતી, તેમાં મિત્રો જગ્યાને ઘટાડી દેવામાં આવી, એટલે કે કુલ 1042 જગ્યાઓમાં ઘટાડો કરવામાં આવે, જેને લઈ અને હજારોની સંખ્યામાં જે ઉમેદવારો જેઓ તૈયારી કરતા હતા કંડક્ટરની, તેઓ મિત્રો નારાજ થયા છે. કારણ કે કંડક્ટરમાં બધાને પરીક્ષા આપવા નથી મળતી. ફક્ત ને ફક્ત જગ્યાના 15 ગણા ઉમેદવારો વિવિધ કેટેગરી વાઇઝ જે મેરિટમાં આવતા હોય છે, ટોપ ધોરણ 12ના પાસના તેવા ઉચ્ચ ટકાવારી ધરાવતા ઉમેદવારોને જ આપ સૌ જાણો છો તે પ્રમાણે હમણાં જ જે કામચલાઉ મેરિટ લિસ્ટ છે તે OMR આધારિત જે પરીક્ષાનું જે નિગમ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. એટલે કે ઘણા ખરા ઉમેદવારો, એટલે કુલ 1 લાખ કરતાં પણ વધારે જે ઉમેદવારો છે તેઓ હાલમાં જીએસઆરટીસી નિગમની આ ભરતી પ્રક્રિયાથી તેમજ જે કંડક્ટરની ભરતીમાં જે ઘટાડો કરવામાં આવે છે જગ્યાને લઈ તેનાથી લઈને નારાજ છે. જેને લઈ અને હવે ઉમેદવારો જે છે તે મિત્રો આંદોલનના મૂડમાં આવી ગયા છે, લડાઈના મૂડમાં આવી ગયા છે અને તેઓ અલગ અલગ જગ્યાએ જે આવેદનપત્ર પાઠવી અને તેઓ વિરોધ કરી રહ્યા છે. જાણીએ વિડીયોમાં વિગતવાર કે શું સરકાર આ ભરતી પ્રક્રિયા જે અત્યારે ચાલી રહી છે તેમાં જગ્યામાં વધારો કરશે અને જો જગ્યામાં વધારો કરશે તો કેટલો જગ્યા વધારે વધી શકે છે અને ક્યાં સુધીમાં આ ભરતી પ્રક્રિયા આગળની પ્રક્રિયા પૂર્ણ કરી અને સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવશે, ક્યાં સુધીમાં લેખિત પરીક્ષા લેવામાં આવશે. તમામ માહિતી સાથે આપણા વિડીયોમાં ઉપલબ્ધ છે, તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. અને જો ચેનલમાં તમે નવા હશો તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો જીએસઆરટીસી કંડક્ટરની ભરતીના ઉમેદવારોએ ઈડર પ્રાંત અધિકારીને મળીને આવેદનપત્ર પાઠવ્યું છે અને એસટી નિગમ દ્વારા કંડક્ટરની જગ્યાઓ જે 3342 હતી તેને ઘટાડીને 2320 કરી દેતા હવે નારાજગી ફેલાઈ ગઈ છે. આપ સૌને જણાવી દઈએ કે ગત ઓગસ્ટ 2023માં ભરતી 3342 માટે કરવામાં આવી હતી, જેમાંથી કુલ 2043 જગ્યાઓ જે છે સરકાર સમક્ષ મંજૂરી માટે મૂકવામાં આવી હતી, જેમાંથી સરકારે નિગમને ફક્ત 1000 જગ્યાઓ મંજૂર કરી હતી. એટલે કે 1042 જગ્યાઓ જે છે તે મિત્રો સરકાર સમક્ષ જે છે તે ના મંજૂર થતાં હવે કુલ જગ્યાઓ 2320 માટે આ જગ્યા ભરતી પ્રક્રિયા આગળ ટપી રહી છે, જેને લઈ અને હજારો ઉમેદવારો કે જેઓ મેરિટમાં સમાવેશ થવાના હતા તેમનું સપનું રોડાયું છે. કારણ કે જો 3342 જગ્યા પ્રમાણે જો મિત્રો 15 ગણા ઉમેદવારોને બોલાવવામાં આવે તો કુલ 50,000થી વધારે ઉમેદવારોને લેખિત પરીક્ષા આપવા માટે મળત, પરંતુ જગ્યામાં જે 1042 જગ્યાઓનો ઘટાડો કરતા હવે ફક્ત 35,000 જેટલા ઉમેદવારોને જ લેખિત પરીક્ષા આપવા મળે છે. એટલે કે કુલ 15,000 જેટલા ઉમેદવારોને ક્યાંક ને ક્યાંક નુકસાન થયું છે, જેથી લઈ અને હજારોની સંખ્યામાં જે ઉમેદવારો તૈયારી કરી રહ્યા છે છેલ્લા 1 વર્ષથી કરતાં પણ વધારેથી જે કંડક્ટરની, તેઓ નારાજ ચાલી રહ્યા છે અને તેઓ હવે વિવિધ જગ્યાએ જે રીતે આવેદનો આપી અને સરકારને એક જ માગણી કરી રહ્યા છે કે સરકાર દ્વારા જે મૂળ ભરતી હતી તેને મિત્રો જગ્યાઓ બરકરાર રાખવામાં આવે, એટલે કે 3342 જગ્યા માટે જ આ ભરતી કરવામાં આવે. સાથે તેઓની મુખ્ય બીજી એ માંગ પડી છે કે જે જગ્યાના 15 ગણા ઉમેદવારો મને જે લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવે છે તેના બદલે તમામ ઉમેદવારો કે જેમણે મિત્રો ભરતીમાં ફોર્મ ભર્યા છે, એટલે કે કુલ 1,35,000 જેટલા વધારે ઉમેદવારો છે, 35,000 કરતાં વધારે ઉમેદવારો, તો 1,35,000 કરતાં વધારે ઉમેદવારોને લેખિત પરીક્ષામાંનો મોકો મળવો જોઈએ તેવું મિત્રો હાલે ઉમેદવારો માંગણી કરી રહ્યા છે. જીએસઆરટીસીના નિગમ દ્વારા તારીખ 7/8/2023ના રોજ જાહેર કરેલ કંડક્ટર કક્ષાની જાહેરાત પ્રમાણે કુલ 3,342 જગ્યા પર ધોરણ 12ની ટકાવારીના મેરિટ ઉપરથી કંડક્ટર કક્ષાની પરીક્ષાનું આયોજન કરવામાં આવનાર છે, જેથી ફક્ત મેરિટમાં આવવા માટેના ફોર્મ ભરવા હજારો ઉમેદવારોએ કંડક્ટર માટે જરૂરી કંડક્ટર લાયસન્સ અને પ્રાથમિક સારવાર એટલે કે મિત્રો ફર્સ્ટ એડના પ્રમાણપત્ર કઢાવ્યા, જેમાં ઉમેદવારોને ઘણો ખર્ચો થયો અને જાહેરાત થઈ ત્યારથી ઉમેદવારો મેરિટમાં આવી જવાની આશા સાથે તૈયારી કરવા લાગ્યા હતા. પરંતુ પાછળથી નિગમ દ્વારા કુલ 3,342 જગ્યાઓ જે છે તેને ઘટાડીને મિત્રો 2320 કરી દેવામાં આવી, જેમાં લગભગ 1042 જેટલી જગ્યાઓ ઘટાડી દેવામાં આવી અને આખરે 1 વર્ષ અને 2 મહિનાના સમયગાળાના લાંબા સમયના અંતરે તારીખ 18/9/2024ના રોજ મેરિટ જાહેર કરવામાં આવ્યું અને મેરિટ આવતા જ હજારો ઉમેદવારો ફક્ત પરીક્ષા આપવાથી વંચિત રહી જાય તે છે. આ બાબતે દરેક ઉમેદવારોને યોગ્ય ન્યાય મળે તેમાં કેટલાક મુદ્દાઓનું ન્યાયપૂર્ણ નિરાકરણ લાવવામાં ફોર્મ ભરેલ દરેક ઉમેદવારોને પરીક્ષા આપવા માટે મળે એવી ઈડર પ્રાંત અધિકારીને ઉમેદવારોએ આવેદનપત્ર આપી રજૂઆત કરી, જેમાં રાજ્યના મુખ્યમંત્રી અને ગુજરાત રાજ્ય એસટી નિગમના ચેરમેનને પણ 15 ગણા ઉમેદવારોને બદલે તમામ ઉમેદવારોને 5 પરીક્ષા આપવા માટે મળે
એવી રજૂઆત કરવામાં આવી ત્યારે આ અંગેના રાજ્ય સરકાર અને એસટી નિગમના ઉમેદવારોમાં હિતનો શું નિર્ણય લે છે તે તો આવું જોવાનું રહેશે. આમ મિત્રો સરકાર દ્વારા સમક્ષ આ ઉમેદવારો જે છે તે મિત્રો તમામને આપવા માટે મળે, પરંતુ નિગમ દ્વારા જે છે તે મિત્રો આ શક્ય નથી, કારણ કે જે નિગમે જે કંડક્ટર ભરતીના નિયમો બનાવ્યા છે તેમાં વર્ષોથી મિત્રો કંડક્ટરની ભરતી માટે જગ્યાના 15 ગણા ઉમેદવારોને જ નિગમ લેખિત પરીક્ષા માટે બોલાવે છે, કારણ કે તમામ ઉમેદવારોની જે ભરતી પ્રક્રિયા કરવામાં અને સાથે જ મિત્રો જે ખર્ચ છે તે નિગમને બહુ મોટો પડે છે અને નિગમ પાસે જે ભરતી નિગમ છે તેનું બોર્ડ પણ નથી, એટલે નિગમ દ્વારા આ નિયમ જે છે તે વર્ષોથી અસ્તિત્વમાં છે, એટલે કે લાગી રહ્યું છે કે આ નિયમમાં કોઈ ફેરફાર નહીં કરે. મિત્રો વાત કરીએ અત્યારે ચાલી રહેલી ભરતીની, તો મિત્રો જે વાંધા અરજી કરવાનો જે સમયગાળો છે તે મિત્રો ગત રોજ પૂર્ણ થઈ ગયો છે, એટલે કે ગત 25 સપ્ટેમ્બરના રોજ વાંધા અરજીઓ જેટલી મળવાની હતી તેટલી મળી ગઈ છે. એક અંદાજિત પ્રમાણે નિગમમાં જે વાંધા અરજીઓ છે તે મિત્રો 500 કરતાં વધારેની સંખ્યામાં વાંધા અરજીઓ મળી છે. હવે નિગમ આગામી સમયમાં જે નિગમના ઉચ્ચ અધિકારીઓની બનેલી કમિટી દ્વારા આ વાંધા અરજીઓનો નિકાલ કરી અને દિવાળી પહેલાં, એટલે કે મિત્રો ક્યાંક ને ક્યાંક 30 ઓક્ટોબર પહેલાં જે છે તે લેખિત પરીક્ષા માટેનું, એટલે કે OMR આધારિત લેખિત પરીક્ષા માટેનું જે જગ્યાના 15 ગણા ઉમેદવારોનું જે ફાઇનલ મેરિટ છે તે મૂકી દેશે મિત્રો. ત્યારબાદ નિગમ દ્વારા દિવાળી પછી, એટલે કે મિત્રો 15 નવેમ્બરની આસપાસ જે છે તે મિત્રો ડિસેમ્બર મહિનામાં જે લેખિત પરીક્ષાનું આયોજન થવાનું છે તેની તારીખ જાહેર કરશે. સાથે જ મિત્રો જનરલ કેટેગરીના ઉમેદવારોને જે 250 રૂપિયા પોસ્ટલ ચાર્જ જે ભરવાનો છે મિત્રો, ફીસ ભરવાની છે તેના માટેની પણ તારીખો જાહેર કરશે. આ ફીસ ભરવા માટે ઓછામાં ઓછો જે છે તે મિત્રો 10 થી 12 દિવસનો સમયગાળો તમામ જે ઉમેદવારો છે જનરલ કેટેગરીના તેમને આપવામાં આવશે, કારણ કે જનરલ કેટેગરીના ઉમેદવારોને 250 રૂપિયાનું ચલણ ભરી અને લેખિત પરીક્ષામાં હાજર થાય ત્યારે સુપરવાઇઝરને બતાવવું જરૂરી છે, એ વગર પરીક્ષામાં નહીં બેસાડવા દેવામાં આવે. મિત્રો ડ્રાઈવરની જે ભરતી હતી તેમાં મિત્રો ઘણા ઉમેદવારોએ ભર્યા ન હતા ફોર્મ, જે ફીસ ભરી ન હતી અને સમજ્યા વગર તેઓ ભરતી પ્રક્રિયામાં પરીક્ષા આપવા માટે પહોંચી ગયા હતા, તેથી તેવા ઉમેદવારોને પરીક્ષામાં બેસવા દેવામાં નહોતા આવ્યા. એટલે કે તમામ જનરલ કેટેગરીના ઉમેદવારો કે જો હાલનો વિડીયો જોઈ રહ્યા છે તેઓએ મિત્રો નિગમની વેબસાઇટ જોતી રહેવી જોઈએ. આપણે પણ મિત્રો જ્યારે નોટિફિકેશન આવશે ત્યારે વિડીયો બનાવીશું, પરંતુ જીએસઆરટીસીની નિગમની વેબસાઇટ જોતું રહેવાનું કે ક્યારેય પણ તેનું ફાઇનલ મેરિટ બન્યા બાદ આપણે તારીખ આવશે તો તારીખે સમયે આપણે ફીસ ભરી દેવાની છે મિત્રો. ત્યારબાદ નિગમ દ્વારા ડિસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં લેખિત પરીક્ષાનું આયોજન જે છે તે હાલના તબક્કામાં કરવાનું છે તેઓ સૂત્રો દ્વારા જાણકારી મળેલ છે. એટલે કે નિગમમાં જે અત્યારે હાલ ઉહાપો ચાલી રહ્યો છે, કંડક્ટરની જગ્યાઓ વધારવી, સાથે જ મિત્રો બધાને પરીક્ષા આપવા દેવી, તે તમામ ઉહાપો વચ્ચે નિગમ જે છે તે મિત્રો શાંતિથી આ ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરશે અને જે ઉમેદવારો હાલમાં મેરિટમાં સમાવી છે તેવા ઉમેદવારોને જ પરીક્ષા આપવા મળશે, એ નિગમ દ્વારા સ્પષ્ટ કરી દેવામાં આવી છે. જોવાનું એ છે કે નિગમ દ્વારા જો આ હાલમાં જે આવેદનો આપી રહ્યા છે તેને લઈને કોઈ ફરક પડે છે નહીં કે નહીં પડે તો સમય બતાવશે મિત્રો. અને જો તમને અમારી ચેનલ સાથે જોડાયા છો અને તમને અમારા વિડીયો ગમે છે તો અમારી ચેનલને શેર, સબસ્ક્રાઈબ અને લાઇક કરો. જય હિન્દ, અસ્તુ.